ચેરમેન સાહેબ 1200 થી વધારે હોર્ડિંગના જે સ્ટેબિલિટી સ્ટ્રક્ચર રિપોર્ટ આપવામાં આવ્યા હતા, બે એન્જિનિયર કે જે ડાઉટફુલ હતા અને તેની સામે શું હવે કાર્યવાહી કરવામાં આવશે અને શું આ ચર્ચા થઈ? એક બે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે સર્ટિફિકેટ છે કે બે લોકો એવા અથવા તો બે એજન્સી એવી હતી કે જેને મોટા પ્રમાણમાં આપ્યા હતા. એક એજન્સીએ 1200 જેવા આપ્યા હતા અને બીજાએ 350 જેટલા આપ્યા હતા. એટલે એની સત્યારતા તપાસ કરી અને શોકોસ નોટિસ અથવા જે બી આનુષંગિક કાર્યવાહી કરી અને આ કઈ રીતે બનાવ બને એની તપાસ કરી અને જે કાયદેસરના પગલાં લેવાની સૂચના આપી દીધી. બંને એન્જિનિયરના લાયસન્સ રદ કરવામાં આવશે જો એ દેખાશે તો? હા, 100%. અચ્છા, હોર્ડિંગ્સ બાબતે આજે કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે, ખાસ તો કંપનીઓ સાથે? એક ઘણા સમયથી હોર્ડિંગની વસૂલાતનો ઇસ્યુ જે પ્રાઇવેટ હોર્ડિંગનો ચાલતો હતો એમાં બે પ્રકાર છે. એક લગભગ 156 જેવી એજન્સીઓ કોર્ટમાં ગયેલી છે. એ કોર્ટમાં જે લોકો નથી ગયા અને કોર્ટે જે લોકો કોર્ટમાં ગયા છે એમાં નો કોર્સ એક્શનનો હાઈકોર્ટે ઓર્ડર કરેલો છે. પણ એ સિવાયના જે લોકો કોર્ટમાં નથી ગયા એવા ટોટલ 364 હોર્ડિંગ હતા. એ પૈકીના 226 તો જૂની વસૂલાતના બાકી હતા. એ સિવાયના 71 ફ્લેક્સ છે અત્યારે રિમૂવ કરી દેવામાં આવ્યા છે. 25 જણાએ પૈસા ભરી દીધા છે. 39 ઉપર કાર્યવાહી ચાલુ છે અને 3 ટૂંક સમયમાં રિમૂવ કરવામાં આવશે. કયા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે, ખાસ તો આ જે બાકી વસૂલાત છે તેમાં? એક બાકી વસૂલાત માટે જે લોકો કોર્ટમાં નો કોર્સ એક્શન છે ને કોર્ટે વસૂલાતની ના નથી પણ એમને કોર્ટનું માર્ગદર્શન મેળવવા માટેની સૂચના આપવામાં આવેલી છે. તથા જે એક સર્વે કરવાનું કહેવામાં આવ્યું છે કે જે ઇરેગ્યુલેટરી કરી હોય તો એ પણ કોર્ટના ધ્યાનમાં મૂકીને આના અનુસંધાને આનુષંગિક કોર્ટ પાસેથી માર્ગદર્શન લેવાની સૂચના આપવામાં આવી છે.